શ્રી પેટલાદ નગર નિવાસી વડનગરા નાગર દિવાન બહાદુર મણિભાઈ જસભાઈ ને શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ સેના ખાસકલ શમશેર બહાદુર એમણે વડોદરા રાજ્યના મુખ્યપ્રધાન દિવાન સંવત 1945 સન 1890માં નિમ્યા. તે પછી દિવાન બહાદુર મણિભાઈનું પેટલાદનું પ્રથમ આગમન થતાં પેટલાદ પૂરવાસીઓએ અંતકરણથી બહુમાન કર્યું, તેમનો સત્કાર કરી મહોત્સવ કર્યો. તે પ્રસંગના સ્મરણાર્થ શ્રી રામનાથ મહાદેવના રામકુંડનો આ ઓવારો જો છોબંધ હતો તેનો દિવાન બહાદુર મણિભાઈએ પેટલાદના પરીખ મનોહરભાઈ અંબાઈભાઈ દ્વારા જીર્ણોદ્ધાર કરી પથ્થરનો બંધાવ્યો હતો. પરંતુ આની સ્થિતિ એટલી છે, હવે વરસાદમાં સારો વરસાદ પડે તો ચોખ્ખું પાણી આવે તો કંઈ આનું થાય. આ કચરો જોઈ રહ્યા છો, આ પ્લાસ્ટિકે જો કેવી હાલત કરી છે અને લીલ આગને ક્લીન કરી દેવું જોઈએ તો આની જે સુંદરતા છે કાયમ બની રહે. સત્તાજી શું કરે છે એ ખબર નથી, પણ જો આપણે મોબાઈલમાંથી બહાર નીકળીને આવા તળાવોને સાફ કરીએ, હું પોતે પણ આ સાફ કરવાનો છું, એટલે આ સાફ કરીએ તળાવોને તો આપણી આ ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે એવું આપણું દરેકનું કર્તવ્ય છે. જો કર્તવ્ય ના હોય તો તમે મને કહો. આપણે આપણા ગામડાઓના તળાવો સાફ નથી રાખતા, આપણે આપણી બધી ઐતિહાસિક ધરોહરોને આવી રીતે નધણિયાથી છોડીને ખંડરો બનાવી દઈએ છીએ અને ત્યાં કચરો નાખીએ છીએ. એ કેટલું યોગ્ય કહેવાય? તમે જુઓ, આ વોટર બોડી એટલા માટે બનાવેલી કે વોટર કન્ઝર્વેશન થાય. ધીસ વોટર બોડી વોઝ કન્સ્ટ્રક્ટેડ ટુ કન્ઝર્વ નેચરલ રેન વોટર એન્ડ ટુ હાર્વેસ્ટ ઇટ for the betterment of groundwater. So why we are not just preserving the same? It is my urge to all the citizens, all the netizens of Petlad and all the citizens of India to conserve all the water resources and don't leave your water resources, precious water resources like this. Majority of people, educated people, are also not able to understand the basic need of cleaning these natural water resources. If we don't clean these resources and if we pollute it, then all the water will get polluted and our next generation won't be able to get clean drinking water. So today we are getting the issues of drinking water and waterborne diseases. The main reason behind is the cleanliness aspect. It's our prime duty to maintain all these natural resources and conserve them fully in the interest of the country. Jai Hind, Jai Bharat.